તારીખ 10 જુલાઈ 2025ના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન એક વિશેષ બાતમીના આધારે બોરતળાવ વિસ્તારમાંથી ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પ્રાપ્ત માહિતી મુજબ બોરતળાવ વિસ્તારમાં ચોરીના ગુનામાં પકડવાનો બાકી રહેલા આરોપી વિજયસિંહ સુરેન્દ્રસિંહ ચૌહાણ, જે મૂળ રાજસ્થાનનો વતની છે અને હાલમાં ભાવનગરના દેસાઈનગર વિસ્તારમાં રહેતો હતો, તે બોરતળાવ વિસ્તારમાં પેટ્રોલ પંપ પાસે ઊભો હોવાની માહિતી લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી। પેટ્રોલિંગ દળે સ્થળ પર તત્કાલ પહોંચી તપાસ કરતા આરોપી ફરાર હાલતમાં જોવા મળ્યો હતો, જેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને વધુ પૂછપરછ માટે તેને બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોંપી દેવામાં આવ્યો છે।